दादा भगवान असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार। नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो वायरियाणं, नमो वत्सायाणं, नमो लोये सब साहुणं, ऐसो पंचनमुक्कारो सौवपावपणासनो, मंगलाणं च सवेसिं पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। આપણે કવિરાજનું એક પદ સાંભળીએ। મને દાદા ભગવન મળ્યા પછી બધી રોંગ બિલીફો હવે સતના સગપણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ। મને દાદા ભગવન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। બૈરી છોરા સંબંધ સાપેક્ષ હતું રાગી દ્વેષી સંકલન। મૃગજળની પાછળ વિષમ ક્રમણ ક્રાંતિની બંગડી નંદવાઈ ગઈ। મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। જેને સગલા મારા માનેલા ઋણાનું બંદી સાબો હતા। હું એક અને કલ્પિત વળગણ અગણિતી શૃંખલા તૂટી ગઈ। મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। નફો તોટો ધંધા ખાતે સર્વૈયે શૂન્ય અહમ ખાતે। વ્યસની સામે ટકરાતી ચડવી ચડવૃત્તિ ઉડી ગઈ। હવે સતના સગપણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ। અજ્ઞાનક વાદ વિવાદથી પર મન વાણી મૌની અસ્પંદી। આદિ વ્યાધિ ઉપાધિમાં સ્થિર સૌમ્ય સમાધિ શુભી રહી। મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। ભટકંતા ચિત્ત પર જાન લગા મન ગયો ને લટકંતી સલામ। एको हमने लफरा बहुश्याम सतश्रुति स्वयं उपलब्धि थई।
પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. આ દુનિયાવી કોઈ પણ કારણથી નથી કાર્ય એટલે શ્રી થવા જેવું. મૂળ અવળી સમજણ છતી થઈ પછી રકઝક લપછપ રૂઠી ગઈ. મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. અંતે અસ્થિર દુઃખદ સંયોગ તો એ નિશ્ચિત છે દેહ વિયોગ. પર તન્મય પર કોટી માહિતી કાયાની માયા ફૂટી ગઈ. મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. હવે સતના સર્ગ પણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ. મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. બધી રોંગ બિલીફો છૂટી ગઈ. બધી રોંગ બિલીફો છૂટી ગઈ. જય સચ્ચિદાનંદ. કવિરાજે દાદા ભગવાનને મળવાથી શું થાય છે એ બહુ જ સુંદર આપણને એમના પદની રચનામાં આપણને સાંભળવા મળ્યું. દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. અનંતકાળની અંદર ઘણા બધા ગુરુઓ મળે, સંતો મળે, પણ આપણી જે રોંગ બિલીફ શું છે એ ક્યારેય કોઈ છોડાવે નહીં. કારણ કે એમની પોતાની જે રોંગ બિલીફ છે એ જ છૂટેલી ના હોય તો આપણને કેવી રીતે છોડાવે? એટલે અનંતકાળથી આપણને જે સંત ગુરુઓ ધર્મ બધું મળેલું એમણે અધર્મમાંથી ધર્મ તરફ લાયેલા, આપણને ખરાબમાંથી સારી વસ્તુ પર લાયા હતા. પણ રોંગ બિલીફમાંથી મુક્ત ક્યારેય નહોતા થયા આપણે. રોંગ બિલીફ એ દ્રષ્ટિની અંદર હોય છે. બિલીફ એ પોતાની અંદરની જે દ્રષ્ટિ છે એને એ બિલીફ કહેવાય છે. જેમ 10 બહેનો બેઠા હોય અને આપણે જોઈએ તો જેને પોતાની વાઈફ બેઠી હોય એને 10 બહેનોને જુએ છે તો બહેનો તો દેખાય છે, પણ જે એની વાઈફ છે એને જુએ ત્યારે એને અંદર શું ઊભું થાય કે આ 10 બહેનોમાં આ જે છે એ મારા વાઈફ છે. હવે વાઈફ છે એ બિલીફમાં છે, વાસ્તવમાં તો એ સ્ત્રી જ છે. સ્ત્રી પુરુષ એ વાસ્તવમાં તો એનું શરીર છે એવું જ છે, અને બીજી સ્ત્રીઓનું છે એવું જ એનું છે. આપણે પૂછીએ કે વાઈફ ક્યાં છે, તો તમે વાઈફ ક્યાં છે એ બતાવી શકો નહીં કોઈ દિવસ. વાઈફ, છોકરો, છોકરી, હસબન્ડ, જેટલી બધી બિલીફો છે ને એ વાસ્તવમાં કશું છે નહીં. જેમ એકનો એક છોકરો જ્યારે હસબન્ડ બને ત્યારે એનો એ જ છે, એ જ પુરુષ છે.
પણ એકના માટે એ હસબન્ડ છે, એકના માટે દીકરો છે, એકના માટે ફાધર છે, આ બધું જ છે, પણ એ ખરેખર તો એક જ છે, પુરુષ જ છે. આપણે પૂછીએ કે વાઈફ ક્યાં છે, તો એ પછી વિચાર કરતો થઈ જાય કે બહાર નથી એમાં, તો કે ક્યાં આગળ છે, તો કે અંદર છે, બિલીફમાં છે. બિલીફ એ અંદર બેઠેલી છે, એટલે પછી એ બિલીફના આધારે એને પેલી 10 સ્ત્રીઓને જુએ છે ને, પણ એમાં એને એની જે વાઈફ છે ને, એ સ્ત્રીની અંદર શું દેખાય છે, આ મારી વાઈફ છે. બસ એની બિલીફમાં વાઈફ છે, એટલે એના માટે એ હસબન્ડ બને છે. દાદા ભગવાને આ બહુ જ અદ્ભુત, એમણે વિજ્ઞાન શોધ્યું કે આખું જગત પોતાની બિલીફથી જ બંધાયેલું છે, સાચું બંધાયેલું છે જ નહીં. ખરેખર આપણે આત્મા રૂપે કંઈ બંધાયેલા જ નથી, બિલીફથી જ બંધાયેલા છે. અને આખું જગતને જો મુક્ત થવું હોય તો આ બિલીફથી જ મુક્ત થવું પડે. વાસ્તવમાં તમે બિલકુલ બંધાયેલા છો જ નહીં. તમે એવી માન્યતામાં આવી ગયા કે હું બંધાયેલો છું, અને એ માન્યતાના આધારે આખું નવા કર્મનું જે ચાર્જિંગ છે, એમાં રાગ દ્વેષ ઉત્પન્ન થવું એ થઈ જાય છે. આખું જગત ક્રોધ માન માયા લોભ કાઢવા જાય, રાગ દ્વેષ ઓછા કરવા જાય, પણ આ બધા જ રાગ દ્વેષ એ પેલી બિલીફના આધારે ઉભેલા છે કે આ મારી દીકરી, આ મારો દીકરો, આ મારી વાઈફ, મારો હસબન્ડ. અને એમાંની જે મૂળ બિલીફ કે હું પોતે જ મયંકભાઈ છું, હું પોતે જ માયાબેન છું, એ જે બિલીફ છે, એ બિલીફના આધારે પેલા રાગ દ્વેષ છે. આખું જગત અનંતકાળથી લોકો આ રાગ અને દ્વેષને ઓછા કરવા જાય છે. જ્યારે જ્ઞાની પુરુષોએ બહુ જ સુંદર અદ્ભુત આ વિજ્ઞાન શોધી નાખ્યું કે આ રાગ અને દ્વેષનો આધાર જે છે એ બિલીફ છે. જો તમારી બિલીફ બદલાઈ ગઈ તો રાગ દ્વેષે જતા રહ્યા, બધું જતું રહ્યું, નવા કર્મનું આખું બંધન જતું રહે છે. એટલે દાદા ભગવાનને મળ્યા એટલે શું, તો કે મોટામાં મોટું આ એક કામ થાય છે કે આપણી બધી જાતની રોંગ બિલીફો છૂટી જાય છે. વ્યવહારની બધી રોંગ બિલીફો અને આપણી અંદરની પણ રોંગ બિલીફો બધી છૂટવા માંડે છે. ઘણા બધા વ્યવહારની અંદર પણ જાત જાતની બિલીફો હોય કે ફલાણો પ્રસંગ હોય ને તો આવું તો કરવું જ પડે, નવરાત્રી છે તો ફલાણું તો આપણે આ કરવું જ પડે, લગ્નનો પ્રસંગ આવે તો આવું કરવું જ પડે, મરણનો પ્રસંગ આવે તો. ખરેખર તો જુદા જુદા સમાજ, જુદા જુદા લોકો અને એ સમયના વ્યવહારોને આધીન આ બધો વ્યવહાર એ બિલીફના આધીન ગોઠવેલો હતો. હવે આપણે શું થયું, તો કે દાદા ભગવાન મળ્યા એટલે શું, કે જ્ઞાની પુરુષનો યોગ થવાથી રોંગ બિલીફ છૂટી ગઈ. હવે આપણે જૈન હોય અને એને વૈષ્ણવના કોઈ મંદિરમાં જવાનું, વૈષ્ણવની કોઈ વિધિ કરવાની, અથવા બીજા ધર્મની કોઈ વિધિ કરવાની કે કોઈ પણ વસ્તુ હોય તો પણ એને બિલીફ પેલી નડે નહીં. હવે કારણ કે મૂળ જે રોંગ બિલીફ હતી એ જતી રહી, એટલે રાગ અને દ્વેષ બંને જતા રહ્યા આપણા. હવે આપણે મસ્જિદમાં જઈએ, વૈષ્ણવ સમાજમાં જઈએ, કોઈ પણ એવા લોકો સાથે રહીએ, ગમે તે કરે, પણ આપણને હવે ના દ્વેષ જ રહ્યો નહીં. હવે કારણ કે આખી રોંગ બિલીફ જતી રહી છે. બધી જાત જાતની આ જે રોંગ બિલીફ હતી ને, એનાથી જ બધા શત્રુઓ પણ ઊભા થતા હતા.
આ દ્વેષ આખો ઊભો થવો અને આપણા શત્રુ બહાર ઊભા થવા, એનું મૂળ કારણ શું હતું? તો કે પેલી રોંગ બિલીફ કે આણે જ મારું બગાડ્યું છે, આણે મને આગળ વધતો રોક્યો છે, આણે જ મારા ધંધામાં નુકસાન કર્યું છે, મારી જિંદગી આણે બગાડી છે. જાત જાતની બધી રોંગ બિલીફો, અને એ જ રોંગ બિલીફોથી આપણે બહાર શત્રુ છે એવું આપણે માનતા હતા કે આ મારા દુશ્મન છે, આ મારું અહિત કરનાર છે. એટલે આપણે બહારના દુશ્મનોની સામે પડીએ, એને ઓછા કરીએ. જ્યારે આપણને દાદા ભગવાને બહુ જ સુંદર આ બતાવી દીધું કે મોટામાં મોટો તારો જે દુશ્મન છે કયો છે? તો કે તારી જ અંદર બેઠેલા તારા રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ, એ સૌથી મોટા અંતર શત્રુ કયા એને. અને એ અંતર શત્રુને જેણે મારી નાખ્યા એનો આ વિજય થયો કહેવાય છે. વિજયાદશમી જે છે એ અંતર શત્રુઓ ઉપરના વિજયને જ સાચી વિજયાદશમી કહે છે. બહારનો તો એક શત્રુને મારો, પાછો બીજો મળશે, ત્રીજો મળશે, ચોથો મળશે, કેટલા શત્રુને મારશે? અને આ બહારના શત્રુ તો તમારા કર્મના અધીન, તમારા સાથેના ઋણાનુબંધને આધારે ઉત્પન્ન થયેલા છે. એટલે દાદા ભગવાને આપણા માટે બહુ જ અદ્ભુત વિજયાદશમી, આપણે આપણા ક્રોધમાન માયા લોભ ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો છે. કારણ કે રોંગ બિલીફ છૂટી ગઈ આપણી. હવે સતના સગપણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ. સત જોડે સગપણ થયું આપણું, હજુ લગ્ન નથી થયા. શું થયું છે? સગપણ થયું છે. કવિરાજે જો કહેવાય કે એક અદ્ભુત શબ્દો મૂક્યા છે એમાં. જેમ છોકરા અને છોકરીનું સગપણ થાય ને, એટલે પેલી છોકરીને બિલીફ બેસી ગઈ કે હવે મારું ઘર આ નહીં, પિયર છે ને એ મારું ઘર નહીં. હવે બિલીફ બેસી ગઈ અને અત્યારથી શું થઈ ગયું? સગપણ થયું. એટલે જેવું સગપણ થયું એટલે તરત જ એને બિલીફ બેસી ગઈ. જે 25 વર્ષથી પોતે એવું માનતા હતા કે આ મારું ઘર, એને હવે અંદર થઈ ગયું કે હવે આ મારું નથી, મારું ઘર તો હવે મારા જે હસબન્ડ છે એ ઘર મારું. હવે સગપણ થયું છે, તો હજુ ગઈ નથી એ ઘરે, પણ સગપણ થયું. એવી જ રીતના દાદા ભગવાન કહે છે કે આપણને હું શુદ્ધાત્મા છું એવી જે બિલીફ બેઠી એટલે શું થયું? તો કે સતનું સગપણ થયું. સત એટલે અવિનાશી જે તત્વ છે, આત્મ તત્વ, એને સત કહેવામાં આવે છે ને એનું આપણને સગપણ કરાવી દીધું છે. પછી ધીમે ધીમે જેમ જેમ આપણે હવે આજ્ઞામાં આવતા જઈશું એમ એની જોડે મેરેજ થઈ જશે. પછી હવે મેરેજ બાકી રહ્યા પણ સગપણ થઈ ગયું, નક્કી થઈ ગયું કે ભાઈ આ તમારી જગ્યા, આ તમારો હસબન્ડ, આ તમારી વાઈફ, બેન નક્કી થઈ ગયું. એટલે આ સગપણ થઈ ગયું. એનાથી શું થયું? બંધેલી ભ્રમણા છૂટી ગઈ. પહેલા ભ્રમણા હતી કઈ? તો કે આ પિયર એ મારું, આ મારા મા બાપ, આ મારો ભાઈ, બધી એ હવે ઉપલબ્ધ થઈ ગયું બધું. જેવું પેલી બાજુ સગપણ થયું ને એટલે આ બાજુ થવા માંડે, ઉપલબ્ધ થવા માંડે એની મેરેજ. એને ખબર પડી ગઈ કે હવે પારકું અને પોતાનું. પહેલા તો જેને એ પારકું હતું જ નહીં, એને તો આ જ મારું છે, મારું પોતાનું ઘર, મા બાપ, ભાઈ, જગ્યા, બધું મારું જ છે, આ પોતાનું જ છે. પણ હવે સગપણ થયું એટલે શું થઈ ગયું કે જે
પોતાનું હતું ને બધું પારકું થઈ ગયું. હવે ઘરે એનું એ છે, ભાઈ પણ એના એ છે, મા બાપ પણ બધું એનું એ જ છે. બદલાઈ ગયું. શું પેલું બિલીફ બદલાઈ ગઈ અંદર કે હવે આ મારું નથી, અહીંયા આ પારકું. જેને પોતાનું માનેલું એ પારકું થઈ ગયું. શક પણ બદલાઈ ગયું એનું આખું. બૈરી છોકરા સંબંધ સાપેક્ષ હતું રાગી દ્વેષી સંકલન. આજે બધા સંબંધો છે સંસાર વ્યવહારના, વાઈફના, હસબન્ડના, છોકરાઓના, આ બધા સંબંધો કેવા છે તો કે સાપેક્ષ છે. જગતના બધા ધર્મોએ આ જુઠ્ઠા છે એવું કહ્યું સંબંધ. આ છોકરો છે જુઠ્ઠું છે એવું છે જ નહીં. કોઈનો છોકરો છે નહીં. નથી ગાતા બધા, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તે 60 વર્ષ પછી આ આવું ગાવા માંડે. કોઈ સાંભળે નહીં ને એનું, ત્યારે પછી એ આવું ગાવા માંડે કે કોઈ કોઈનું નથી રે. અલા પણ 25 વર્ષે કોઈ કોઈનું નહોતું. પણ એને ખબર ક્યારે પડે છે? પેલું 60 વર્ષે. કારણ કે મૂળ એમાં એમનું કોઈ સાંભળનાર નથી, જોનાર નથી ને, ત્યારે એને એવું લાગે છે. પાછળ જો છોકરાનો છોકરો આવે કે દીકરીનો છોકરો આવે ને જો બોલાવે કે બા 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 કરે, દાદી દાદી, તો પાછું પેલું જતું રહે. પાછું કોઈ કોઈનું નથી એ જતું રહે બધું. આય આય મારી દીકરી, આય મારી દીકરી, વાલી દીકરી, એ પેલું બધું જતું રહે ગાવાનું પછી પાછું. એટલે અત્યાર સુધી જગતના બધા ધર્મોએ, સાધુઓએ, શિષ્યો બધું શીખવાડીશું આપણને કે આ બધું કોઈ કોઈનું નથી રહે. દાદા ભગવાને એકદમ એક્ઝેક્ટ શીખવાડ્યું આપણને કે આ બધું સાપેક્ષ છે. આપણેથી એવું ના બોલાય કે આ કોઈ કોઈનું નથી. અહીંયા એ તો બહુ દ્વેષીલા શબ્દો છે. જેમણે તમને આટલા વર્ષો ખવડાવ્યું, પીવડાવ્યું, તમારું ધ્યાન રાખ્યું, બધું કર્યું છે તમારું, અને હવે તમે એવું કહેવા માંગો છો કે એ કોઈ કોઈનું નથી. હવે એટલે એવું તો દ્વેષ ઉત્પન્ન થાય છે. આ તો એટલે દાદા ભગવાન કહે છે ને, જ્ઞાનીઓ એવું ના બોલે કે આ કોઈ કોઈનું નથી લેવું. જ્ઞાનીઓ એને સાપેક્ષ જુએ. સાપેક્ષ એટલે શું તો કે રિલેટિવ છે. આ ટેમ્પરરી છે. હું છોકરો છું, હસબન્ડ છું, વાઈફ છું, મધર છું, ટેમ્પરરી છો તમે. એટલે આ સાપેક્ષ. સાપેક્ષ એટલે શું તો કે આપણે જ્યાં સુધી મધર તરીકેનો વ્યવહાર રાખીએ બરાબર, ત્યાં સુધી એ દીકરા તરીકેનો રાખે, દીકરી તરીકેનો રાખે. આપણે વાઈફ તરીકે રહીએ ત્યાં સુધી હસબન્ડ બરાબર રાખે. સાપેક્ષ. જેમ ગ્રાહક અને વેપારી. વેપારી સરસ રીતે માલ આપે, બોલે, એની જોડે સરસ બધું વ્યવસ્થિત સંતોષ આપે, તો એ ગ્રાહક એની જોડે માલ લે. હવે 2 વખત માલ લીધો, 3 વખત માલ લીધો, પછી પેલો વેપારી એને વળગી પડે કે તું તો મારો જ હવે ગ્રાહક છે, તારે બીજે કહીએ જવાનું નહીં. તો શું થાય? પેલો વેપારી કહે છે, તમે તો કેવું, તમે માલ, હું તો માલ લેવા આવું છું, કંઈ તમને મારે ચોંટવા માટે નથી આવતો. હું તો મારે તો આ માલ ખરીદવા માટે આવું છું. એટલે ગ્રાહક અને વેપારીનું અંદર મમતા નથી, મારા પણ નથી, સાપેક્ષ છે. જ્યાં સુધી તમે સારો માલ આપો છો, તમે વેપારી છો, સારું બોલો છો, વ્યવસ્થિત બધું કરો, ત્યાં સુધી ગ્રાહક તમારી જોડે આવે. અને તે પણ તમારા એની સાથેના રોણાનું બંધ હોય ત્યાં સુધી. એવું આ છોકરાઓ સાથે, વાઈફ સાથે, હસબન્ડ સાથે, બધા જોડે શું છે તો કે આ સાપેક્ષ સંબંધ છે. એને બહુ સાચો માનીને જો જીવ્યા ને, તો પછી જ્યારે છોકરો આપણું સાંભળશે નહીં, વાઈફ આપણું સાંભળશે નહીં, છોકરીને આપણે કહીએ એ પ્રમાણે રહે નહીં, ત્યારે અંદર થાય કે તારા માટે મેં 15 વર્ષ સુધી તારી પાછળ બગાડ્યા, તને કંઈ ભાન નથી. કે આવું કેમ નીકળ્યું?
તો કે આપણે પેલું સાપેક્ષ છે એ ભૂલી ગયા હતા. એટલે દાદા ભગવાન કહે ને આપણું પોતાનું બગાડી ને આ બધા જગતના વ્યવહાર કરવા નહીં પડવાનું. જેણે પોતાનું બગાડીને કરવા ગયા ને બધા છેલ્લા રડવામાં બેઠા ને ત્યારે કે છે ને કે સંસારમાં કેવું હોય તો કે હસતા હોય ને ત્યારે બે જણ જોડે હોય, જ્યારે રડવાનું આવે ને ત્યારે એકલા જ હોય હંમેશા. એનું નામ જ સંસાર કહેવાય. કે છે રડવાનું આવે ત્યારે એકલા જ પડે હંમેશા. એટલે જ્ઞાની પુરુષોએ જગતનું બહુ અદ્ભુત એક તારણ કાઢેલું છે અને સાપેક્ષ લો, રિલેટિવ છે. તમે મધર પણ છો, વાઈફ પણ છો, હસબન્ડ પણ છો, બધું છો તમે, અને એ રીતે તમારે ડ્રામેટિક વ્યવહાર કરવાનો છે. મારો છોકરો એટલે આવી રીતના જ મારી જોડે વર્તે, મારી દીકરી એટલે એને આવું જ બોલવું જોઈએ, કેમ મને મારા તરફ લાગણી નથી, મને કેમ પૂછતી નથી. એ થયું કે તમે પેલું સાપેક્ષ ભૂલ્યા, અને સાપેક્ષ ભૂલ્યા ત્યાં દુઃખ ઊભું થયું પાછું. તમને તમારી દીકરી દુઃખ નથી આપતી, હસબન્ડ દુઃખ નથી આપતો, તમે જે મારા માનેલા છે ને એટલે દુઃખ આપે છે, મારું માનેલું દુઃખ આપે છે. એટલે બહુ સુંદર આપણને દાદા ભગવાને આખું આપણી જે રોંગ બિલીફ કાઢી આપી, એને એના કારણે આખો વ્યવહાર સાપેક્ષ છે એ આપણે જીવતા રહ્યા પાછા. બિલકુલ આપણે અંદર એવું ના રાખ્યું કે આ બધું નકામું છે, બધા સંબંધો હવે કશું જરૂર નથી, તારે જે કરવું એ કર, મારે કંઈ જોવા દેવા નહીં, હું તો શુદ્ધાત્મા થઈ ગયો, આત્મા થઈ ગઈ, મારે આ લેવા દેવા. એ તો ઉલટું વધારે બંધન થાય છે. એટલે દાદા ભગવાને બહુ જ આ અદ્ભુત કામ કર્યું છે આપણને કે આખો વ્યવહાર એ રિલેટિવમાં મૂક્યો, અને આપણે જે રિલેટિવને પોતાનું માનેલું હતું એમાંથી આપણું હું ઉઠાવી અને એમણે શુદ્ધાત્માની અંદર મૂકી દીધું. દાદા ભગવાન કહેતા કે હું મારતો નથી, એને રાઈટ પ્લેસ ઉપર મૂકી આપું છું. જે હું પહેલા મયંકભાઈમાં હતું, માયાબેનમાં હતું, એ જ હું હવે હું તમને શુદ્ધાત્મામાં મૂકી આવું છું. અમે હુંને મારતા નથી, પણ જે હું તમારું હતું એ ક્યાં હતું? રોંગ પ્લેસ ઉપર હતું, એટલે એને રોંગ બિલીફ કહેવાતી હતી. હવે એ જ હું રાઈટ પ્લેસ ઉપર બેસે છે, એટલે એને રાઈટ બિલીફ કહેવાય છે. એટલે આ જે વિજ્ઞાન છે બહુ અદ્ભુત એમણે આ કામ કર્યું છે. જેમ જેમ આપણને આ બધું હવે સમજાતું જશે એમ ખબર પડશે કે ઓહો, આ બધા સંબંધ હવે સાપેક્ષ છે. આ દુનિયાવી કોઈ પણ કારણથી નથી કાર્ય ક્લેશી થવા જેવું. જેમ આપણે ઘરમાં કશું કામ કરતા હોય, બાળકો રમતા રમતા આપણો મોબાઈલ લઈને આમ રમે ને એકદમ તૂટી જાય, પડે એનાથી તૂટી ગયો. હવે એ તૂટી ગયો તો પહેલા જ્યારે આપણી પાસે રોંગ બિલીફ હતી, અજ્ઞાન હતું, ત્યારે શું થતું હતું તો કે આવું જરીક કંઈ પણ બન્યું એટલે આપણે ક્લેશ શરૂ થઈ જાય. જેને મોબાઈલ આપ્યો હોય ને એના હાથમાં એની જોડે લડાઈએ આપણે. છોકરાઓને કંઈ મોબાઈલ રમવા અપાતો હશે, મારો 10,000નો મોબાઈલ તોડે ખાયો, મારું આમ કરી દીધું, લાવવાનું થાય તો લાવતા નથી. એટલી પેલો મોબાઈલ તો તૂટેલો રહે, પણ જોડે જે એવો વ્યવહાર થાય ને કે પેલાના હાર્ટ પણ તોડવા માંડે એકબીજા આમાં આવી. મોબાઈલ તૂટેલો તો રહ્યો અને જોડે જોડે પેલું હાર્ટ તોડવા માંડે. કારણ કે એ વખતે શું હતું તો કે પેલું અજ્ઞાન, રોંગ બિલીફ હતી કે આમણે જ એને રમવા આપ્યો અને તૂટ્યો. આમને સમજ પડતી નથી કે આ રમવા ના ભાઈ, મારે આવું તોડી નાખ્યો. રોંગ બિલીફ અસર કરે છે બધી. એટલે પછી આ સરસ કોઈ પણ દુનિયાવી
દુનિયા ભાઈ એટલે આ દુનિયાનું નશ્વર એમ જે મોબાઈલ છે, બધી વસ્તુઓ છે, કોઈ પણ બધું કાચના ગ્લાસ હોય, કોઈ પણ ઘરની વસ્તુ હોય, બધું સોફો બગાડી નાખે આપણો. આ કોઈ પણ કારણથી આપણે ક્લેશી થવા જેવું નથી, ક્લેશ કરવા જેવું નથી. એનો ઉપાય કરો તમે. તમારે ધ્યાન રાખવું જોઈએ, ફરી ના આપવો જોઈએ, બધું ધ્યાન રાખો. એમ ક્લેશ કરવા જરૂર નથી. પણ જ્યાં સુધી અજ્ઞાન છે, ગમે તેટલો બુદ્ધિશાળી માણસ હોય, ગમે તેટલો ડાપણવાળો માણસ હોય ને, પણ જ્યારે આવું કોઈ કારણ બને ને, ક્લેશ થયા વગર રહે જ નહીં. આ ક્લેશ થવાનું મૂળ કારણ શું? તો કે પેલી જે રોંગ બિલીફ. દાદા ભગવાનને મળ્યા પછી શું થયું? તો કે આખું આ ક્લેશ જતા રહ્યા. મહાત્માઓના ઘરમાંથી ક્લેશ ઓછા થવા માંડ્યા. કેટલાકના તો ઘરોમાં બિલકુલ ક્લેશ થતા જ નથી. અને જે ઘરમાં ક્લેશ નથી થતા એને સતયુગ કહેવાય. કળિયુગની અંદર સતયુગ માણી રહ્યા છે આપણે. નહીં તો આ કાળમાં તો માણસ નિરંતર અંતર ક્લેશ એટલા હોય અને બહારના ક્લેશ પણ એટલા હોય. અને પછી માણસો શું કરે? બધું નફટ થઈને જીવવાનું, કાં તો પછી બધું ચિંતાઓમાં જીવવાનું. આ કંઈ સહેલું નથી. એ તો કેટલાક લોકો અંડર ડેવલપ છે એટલે ખાય પીવે ને સુઈ રહે છે. નિરંતર ક્લેશ ક્લેશ, જ્યાં જુઓ ત્યાં. ઘરમાં એટલા નહીં, ધર્મની અંદર, આશ્રમોમાં, બધી સંસ્થાઓમાં, જ્યાં જુઓ ત્યાં શું હોય? અંતર ક્લેશ 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 અંદર. જ્યાં સુધી પેલી રોંગ બિલીફ છે ત્યાં સુધી આ ક્લેશ જાય નહીં અંદરથી. એટલે દાદા ભગવાને આપણને બધાને બહુ જ અદ્ભુત કામ કરી આપ્યું છે. ક્લેશ મટી ગયા બધા. બહુ જ સુંદર આ કવિરાજનું પદ આપણે સાંભળ્યું. તમારામાંથી કોઈ જો પ્રશ્ન હોય તો જરૂરથી આપણે એને લેતા જઈએ. મને એક પ્રશ્ન મોકલ્યો છે, એ પણ લઈશું. પણ જો તમારામાંથી હોય તો આપણે જરૂરથી પહેલાં એ પ્રશ્ન લેતા જઈએ. જરૂરથી પૂછશો. તમારામાંથી કોઈ પણ મહાત્માને જો પ્રશ્ન હોય તો જરૂરથી મને પૂછી શકાય. માઇક અવાજ નહીં સંભળાતો તારો. હજુ પણ નહીં સંભળાતો. તારું માઇક મ્યુટ છે. હવે થઈ ગયો, બોલી જજો. હવે હજુ પણ અવાજ નથી આવતો તારો. તમારા મમ્મીને ફોન કરીને કહો. યસ, એ સરસ ઉપાય છે તમારો. વાંધો નહીં. અશોકભાઈ, આજે એવું થાય છે ને કે મારું 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 આપણે રોંગ બિલીફ ને લઈને, એટલે પછી હવે આ ઉપાય શું છે કે ભાઈ જ્ઞાન મળ્યું એટલે હવે આપણને શિલ્પા છુના અભ્યાસમાંથી હવે આપણે પાછી બહાર નીકળીને શુદ્ધાત્મા માટે આવવાનું. એટલે આખો જે આપણો જીવનકાળ છે એ હવે આ જ કામ કરવાનું છે. હું આ છું ને આ નથી. કારણ કે ઘણી વાર ઘણાને હું એવું જોઉં છું કે ડેવલપમેન્ટ લઈને આવ્યા હોય તો એને તરત ફેર કરી જાય અને એને સમજમાંથી આવી જાય. લાઈક હું મારા હસબન્ડને જોઉં તો એ બહુ ડેવલપમેન્ટ આવ્યું. તો એટલે આમાં કેવું છે કે જેણે
50 આંટા મીટ્યા હોય મારા છે મારા છે, એણે 50 ઉકેલવાના, અને જેણે 500 આંટા મીટ્યા છે એણે 500 ઉકેલવા પડે ને. નોય મારા નોય મારા નોય મારા એ અંદર કરતું રહેવાનું. અને બીજું શું કરવાનું કે આ તો રિલેટિવથી મારી દીકરી છે, રિયલથી શુદ્ધ આત્મા છે. જેટલા સમય આપણે દીકરીને દીકરાને હસબન્ડને જેને મળવાનું થાય ને ત્યારે ઉપયોગ પેલો કયો મૂકવાનો છે તો કે આ રિયલ અને રિલેટિવ, રિયલથી શુદ્ધ આત્મા છે, રિયલથી શુદ્ધ આત્મા છે, એ વારંવાર આપણે જોયા કરીશું. એનો અભ્યાસ જેમ થતો જશે એમ આખું પેલું મારાનો જે આખું જે લાગણી સંબંધો બધા વ્યવહાર છે ને એ ઉકલતા જશે, પછી ધીમે ધીમે ઓછા થતા જશે. જ્યાં જ્યાં જો પોતે મારું માનીને પોતાની શુદ્ધાત્માની જાગૃતિ ખોઈ નાખે છે ત્યાં આગળ શું થશે તો કે મારું માનેલું છે ને એ એને પાછો માર ખવડાવશે. એટલે જ્યાં જ્યાં આપણે હજુ પણ પેલું મારું માનેલું છે કે આ મારે છે દીકરી, મારા હસબન્ડ છે, મારા છે, એ મારાના બહુ આંટા મીટ્યા છે, એ જો બરાબર ઉકલશે નહીં ને તો પછી શું થશે તો કે મારાપણાની બિલીફ અંદર બધી અકળામણ કરાવશે, પછી માર ખવડાવશે આપણે. અને પછી એને જેવો માર ખાય ને એટલે શુદ્ધાત્માની ગુફા બાજુ આવશે. પછી જે વચ્ચેનો અહંકાર છે ને એ અહંકાર કેવો છે તો કે એની જોડે પેલું મારાપણાના આંટા વીંટેલા છે, એનો રંગ લાગેલો છે. હવે જ્ઞાની સમજણ આપે અને આપણે સમજણ આપીએ ને તો એ અહંકાર સાંભળે ખરો, બધું કરે, પેલા આંટા વીંટેલા છે ને એ જ્યારે પેલી દીકરી ભેગી થાય, હસબન્ડ ભેગા થાય, વાઈફ ભેગી થાય ને એટલે પાછું નીકળે પાછો. કારણ કે આંટા તો હજુ છે ને એના છો ને, એને જાણ્યું કે આ રિલેટિવ છે, પણ પેલા આંટા જે છે ને બધું એ ઉકલ્યા વગર રહે નહીં. તો દાદા ભગવાને આપણને શીખવાડ્યું જ્યારે એ આંટા ઉકલતા હોય ને ત્યારે તમારે એટલું અંદર રાખવાનું જોડે જોડે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ દીકરી અને રિયલથી શુદ્ધ આત્મા, એ બે કરતું જવાનું જોડે જોડે. તો એક બાજુ આંટા ઉકલી જશે અને બીજી બાજુ આપણે જે શુદ્ધાત્મા જોઈએ છે એનો આપણને લાભ પાછો મળતો જશે. અનંત અવતારથી વાઈફ છે એવું જાણીને જ બધા વ્યવહાર કર્યા હતા. આ મારા હસબન્ડ છે એવું જાણીને વ્યવહાર કરેલા આપણે. હવે ખબર પડી આપણને કહો બાય રિલેટિવથી વાઈફ અને રિયલથી શુદ્ધાત્મા, હવે વ્યવહાર અને નિશ્ચયની જાગૃતિ સાથે વ્યવહાર થાય છે. હવે પહેલાં તો ખાલી વ્યવહાર થતો તો એમાં નર્યા સંસાર જ હતો. હવે સાચો વ્યવહાર શરૂ થયો કે આપણે રિલેટિવ અને રિયલ બે જુદું જોતા થયા અંદરથી. એટલે જ્યારે આપણે મારી દીકરીને લાય હું આ સલાહ આપું, મારી દીકરીને આમ કહું, આનું આ ધ્યાન રાખવું, મારા હસબન્ડને આ કહું, એવું અંદર ચાલે ને ત્યારે આપણે શુદ્ધાત્મા રહીને જોવાનું કે તમારી દીકરી છે કે ખરેખર શુદ્ધાત્મા છે કે. એટલે જેવું અંદર જોયું ને આવું તરત પેલું બે ભાગ જુદા પડ્યા. ત્યાં અત્યાર સુધી શું થતું, મારી દીકરી છે એમ કરીને એકદમ અહંકાર કૂદી પડતો હતો. હવે ધીમે ધીમે આજ્ઞાનો જે અભ્યાસ છે એ શું કરશે તો કે શુદ્ધાત્મા જોઈને કરો કહીએ. એની અંદર શુદ્ધાત્મા જુઓ અને પછી આપણે એની જોડે વ્યવહાર કરાવો. આપણે શુદ્ધાત્મા રહો, એની અંદર શુદ્ધાત્મા જુઓ અને વ્યવહાર કરો કહીએ.
આનો જેમ જેમ અભ્યાસ થતો ગયો તો પેલા મારાપણાના આંટા બધા ઉકલી જશે એની મેરેજ. અને જો નહીં ઉકલે આવી રીતના તો શું થશે? તો કે પેલું મારાપણાના આંટા પાછા માર ખવડાવશે, આપણને ભોગવટો આપશે. અને જેવો ભોગવટો આવશે ને એટલે પાછું એ જ્ઞાન બાજુ જશે. જવાનું તો હવે જ્ઞાન બાજુ જ છે, હવે બીજો કોઈ રસ્તો નથી. એને ખબર પડી ગઈ છે હવે. સમજાયું ને? એટલે એવું પછી ચૂપ થઈ જાય. એવું બે ત્રણ વાર થાય પછી કોઈ વાર તો વ્યવસ્થિત બારગાવી થતું નથી એટલે થઈ પણ જાય. અને ત્યાં બાજુ આપણું માન ભક્તિ થાય, કારણ કે આપણને એ લોકો કંઈ કહી દે છોકરાઓ, ત્યાં આપણને ખબર પડે કે ઓ ગોળું પાછી માપણામાં આ માપણામાં પછી બોલાઈ જ જાય છે. અને તમે ત્યાં વાત કરી કે આટા વીટેલા છે, આજે સરસ શાંતિ કે જેટલા આટા વીટેલા છે એ મૂકી રાખો, પછી એ સમય આપણે રિયલ રિલેટિવ મૂકી દેવા. આ એક સરસ સમજ મળી. એટલે આપણે પહેલા તો મધર થઈ જતા હતા ને, એ જ ભૂલ હતી. હવે આપણે શુદ્ધાત્મા તરીકે રહી અને મધરનો રોલ કરીએ છીએ. હવે ડ્રામા કરીએ છીએ આપણે. હવે એટલે અંદર કહે ને કે આ કે તું કે, તો આપણે કહેવાનું કે તું ડ્રામેટિક રીતે કહી આવી જા ગઈ. આપણે ના નહીં પાડવાની કે ના કહીશ એવું નહીં કહેવાનું, કહીશ એવું નહીં કહેવાનું. એને બહુ કહેવાનું મન થાય ને તો કહેવાનું કે ડ્રામેટિક રીતે કહી આવી. પહેલા આપણે બધું ખરેખર કરતા હતા, હવે કરવાનું એનું એ જ બધું, પણ ડ્રામેટિક અંદરથી જુદા. આપણે કહો આ તો ડ્રામા છે મારો. અને આમાં કેવું છે કે આ કેટલા કાળથી આપણી એવી પ્રેક્ટિસ પડી ગઈ છે ને પેલી, કે આપણે ડ્રામેટિક આપણને ઓછું આવડે છે. આખા જગતમાં બહાર બધું ડ્રામેટિક કરતા બધું આવડે આપણને. પારકાની દીકરી હોય ને તો આપણે એને કહીએ કે તું તો મારી દીકરી, આ એને જોઈને વળગી પડી, એ બધું કરીએ આપણે, પણ એમાં ડ્રામેટિક હોઈએ. અને ઘરની અંદર હોય ને જ્યાં ખરેખર ડ્રામેટિક થવાનું છે ત્યાં આપણે એકાકાર થઈ જઈએ. એટલે જ્યાં આપણે રાગથી ચોંટેલા છે, આંટા મેળ્યા છે, આ બધા મારા છે, મારા છે, મારા છે, સારા છે, આમ છે, આમ, એ આંટા જેમ જેમ ઉકલતા જશે એમ પછી ડ્રામેટિક રહેતા જઈશું આપણે. અને બહુ અંદર ઉકલતા ના હોય ને આંટા, તો આપણે જોયા કરવાનું કે આપણે આપણી ફાઇલને કહેવાનું તમારા જો આંટા બધા બહુ લાગે છે અમને કહીએ. આપણે હવે જુદા, એનાથી પણ જુદા છે આપણે. અને એ પછી ધીમે ધીમે નહીં ઉકલે ને તો આ કળિયુગનો તો બધા હિસાબો કેવા, તો કે બધા દ્વેષના હિસાબો. જેમ દવાની ટેબ્લેટ હોય ને તો ઉપરથી એકદમ સરસ હોય, પણ ઉપરનું જો પડ જતું રહે ને તો અંદર એકદમ ઝેર જેવી હોય. એવું આ કાળના બધા હિસાબો કેવા છે? દ્વેષ સાથે જોડાયેલા, જેનું બેઝમેન્ટ દ્વેષ છે. પછી હસબન્ડ હોય, વાઈફ હોય, છોકરા હોય, છોકરી હોય, ગમે તેવા સારામાં સારા બહાર દેખાતા સંબંધો હોય, દરેક સંબંધના બેઝમેન્ટની અંદર આ કળિયુગમાં દ્વેષ જ હોય. એનો બેઝમેન્ટ પાયો ગુરુ શિષ્ય હોય, સાસુ વહુ હોય, દીકરી મધર હોય, છોકરો અને ફાધર હોય, બધા જ હિસાબો. એટલે દાદા ભગવાને આખું તારણ કર્યું કે આ મૂળ તમારું બેઝમેન્ટ જ દ્વેષનું છે. એમાં તમે સરસ કરવા જશો તો દેખાડો થશે, પણ થશે નહીં. એટલે એના કરતા તમે હવે સંભાવે નિકાલમાં આવો અને ડ્રામેટિક કરો બધું. ડ્રામેટિક એટલે શું? તો કે પોતે
જે ખરેખર છે એનું ભાન ભૂલે નહીં, અને જોડે જોડે એને જે કામ કરવાનું છે એ એક્સપર્ટ એવું લાગવું જ જોઈએ કે તમે મધર તરીકે સરસ કામ કરો છો. જેમ રામનો આપણને કે કૈકેયીનો કોઈનો પણ રોલ તમને આપ્યો સીતાનો, તમે રોલ બરાબર એક્ઝેક્ટ જ્યારે ભજવો ત્યારે જોનારને પણ એવું થાય કે ઓહો બહુ અદ્ભુત આમનું કામ છે. એ પોતે એને જોઈને એટલા બધા ડૂબી જાય કે ઓહો તમે તમારા જેવા તો મધર મેં જોયા જ નથી, તમારા જેવા ફાધર તો મેં જોયા જ નથી, અને છતાં પણ તમે કેવા રહો તો કે આ ડ્રામેટિક છે, એની અંદર તમે કોણ છો એ ભૂલો નહીં. તમે જેટલો આ ડ્રામેટિક ભાગ આપણો પરફેક્ટ થતો જશે એમ આપણી આ જ્ઞાનની ડિગ્રી વધતી જશે. હવે સૌથી મોટું કામ શું કરવાનું છે તો કે ડ્રામેટિક બધું કરવાનું છે. છોડી દેવાનું બધાને આવડે, પકડવાનું આવડે, પણ ડ્રામેટિક રહેવાનું છે ને એ બહુ અદ્ભુત કળા છે. દાદા કહે ને અમે બધાને એવું લાગે કે દાદા એ મહારાજ છે, મહારાજ છે, પણ અમે આખો દિવસ એક સેકન્ડ પણ એ ડ્રામાની બહાર ના હોઈએ કે છે. અમે લાગીએ બધાને મહારાજ છે એવું, પણ અમે કોઈ ના હોઈએ નહીં. કેટલા બધા ડ્રામેટિક રહેતા હશે. આપણે બહાર બધે ડ્રામેટિક રહીએ છીએ, જ્યાં આપણે લેવડ દેવડ નથી ને કશું, ફ્રેન્ડ જોડે, સગાવાલાઓ જોડે, દૂરના ધંધાદારી કસ્ટમર આવ્યો ને તો આપણે જાણે એને એટલો બધો આપણો માની કરીએ, આમ પેલાને એમ લાગે કે ઓહો આ મને તો કેટલા બધા પોતાના ઘરના હોય એવી રીતના મારી જોડે રહે છે, પણ હોય કેવા ખરેખર ડ્રામેટિક. કોઈને કોઈ એ ગયો એની લઈને પછી પતી ગયો આપણે અંદરથી. સમજાય ને? એટલે જેટલું બને એટલું પેલો રિયલ રિલેટિવનો અભ્યાસ અને જોડે જોડે આ ડ્રામેટિક પણ આપણું એ પરફેક્શન કરતું જવાનું છે. ડ્રામા કરો બરાબર. આપણે શુદ્ધાત્મા થયા, હવે ડ્રામા કરો તમે કહીએ. સમજાયું ને? ખબર પડે કે આ નજીકના સંબંધો બહુ ચીકણા, આ ખબર પડે કે અહીંયા ચીકાશ છે આપણી રહેલી, કારણ કે આટલું બધું નિશ્ચય છે, આટલું આપણે જાણીએ છીએ રિયલ રિલેટિવ, પણ જયારે એ ફાઇલ આવે છે ને ત્યારે નજીકની ફાઇલ, ત્યારે આ જાણે ભાન ભૂલાઈ જાય એવું લાગે આપણને. ખબર પડે કે આમાં કઈ મજા નથી, આ સંબંધોમાં સુખ નથી, સુખ મારા આત્મામાં જ છે. એ એક માન પર અહંકાર પર જયારે ફટકો પડે છે ને ત્યારે પછી પાછું અંદર આવી જાય આમાં સુખ નથી. એવું જ હોય. જેમ જેમ એ અહંકારને બધા ફટકા પડે ને એમ જ જાગૃતિ ઊભી થાય. નહીં તો એ જાગૃતિ ઊભી થાય જ નહીં. બધાય નહીં, જ્ઞાનીઓને પણ આ જ્ઞાન જાગૃતિમાં કેવી રીતે આવ્યા તો કે આવું ફટકા પડતા 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 પછી તે તારણ ઉપર આવે છે, એનું તારણ કાઢે છે પછી, અને પછી તારણ કાઢ્યા પછી એ ક્યારેય એમાં એકાકાર થાય નહીં. પછી ક્યારેય આપણે શું થાય કે તારણ નથી આવતું, આપણે ત્યાં સુધી જઈએ છીએ ખરા, માર ખાઈએ છીએ, પેલી જ્ઞાન બાજુની જાગૃતિ ઊભી થાય છે, આ નોય મારું એ ઊભું થાય છે, પણ પેલું તારણ કે આ રિલેટિવ છે અને હું રિયલ શુદ્ધાત્મા છું ત્યાં ઉપર નથી આવતા બહુ. પણ જેમ જેમ આ પ્રયોગ થતો જ જશે ને એમ એની મેળે આવતું જ જવાશે. આપણે આ આજ્ઞાના અભ્યાસની અંદર જતું જવાનું, એમ કરતા કરતા સરસ થઈ જશે. ના એ આપણો સમજણ બધી પાકી છે. આપણી સાથેનો એનો જે ઋણાનુબંધ લઈને આવ્યા છે ને એ બહાર નીકળે છે. કોઈને જોઈને બહુ જ વાલ આવે, કોકને જોઈને બહુ આનંદ આવે,
કોઈકની જોડે આપણે એકાકાર થઈ જઈએ, એમ મજા આવે, એની જોડે વધારે સમય રહે તોય મજા આવે, અને કોઈકની જોડે ઓછી મજા આવે. જેની સાથે જેવો ઋણાનુબંધ લઈને આવ્યા છે ફાઇલ સ્વરૂપે, એ નીકળી રહ્યો છે અત્યારે. આપણે એ નીકળે છે ત્યારે ખાલી પેલો ઉપયોગ આપણો ધ્યાન રાખવાનો કે મારે પેલો શુદ્ધાત્માનો ઉપયોગ કરવાનો છે. એની જોડે ગમે છે એ છો નીકળે. તમને નથી ગમતું એ તો તમારી ફાઇલ નંબર 1 ને ગમે છે. આપણે એને બંધ કરવાનું નથી. ફાઇલ નંબર 1 ને દીકરી સાથે વધારે ફાવે, દીકરા સાથે ઓછું ફાવે, હસબન્ડ જોડે ઓછું ફાવે, દીકરી જોડે, એ જેની જોડે જે બધું છે એ ઋણાનુબંધના આધારે છે. બધાને હોય એવું, જ્ઞાનીઓને હોય, પણ જ્ઞાનીઓને એ બહુ પાતળું હોય એકદમ. પોતાનો આખી જે સ્વપરિણીતિ છે એ બિલકુલ ચૂકે નહીં એવું એમનું હોય. એમનું પણ હોય, પણ એ બિલકુલ દેખાય નહીં એવું હોય, અને એમની પોતાની સ્વપરિણીતિમાં બિલકુલ બાધક ના હોય. આપણે હજુ એ બાધક બની જાય એવી રીતના, પણ વાંધો નહીં. એ જેટલો હિસાબ એની સાથેનો છે ને, પેલો રાગ વાળો એ નીકળી જાય છે બહાર. આપણે એને બંધ કરવાનું નથી કે હજુ મને કેમ આ મારી દીકરી જોડે બહુ આ મારું થાય છે. તમને નથી થતું હવે. એ પેલો ઋણાનુબંધ વાળો જે ભાગ છે ને એને થાય છે હજુ મારો. કારણ કે એને 100 આંટા મીટ્યા છે મારા નહીં, કે 100 નીકળી જશે, પછી ખલાસ થઈ જશે. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર.